હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે હરે. શ્રીમદ ભાગવત કથાના આ દ્વિતીય દિવસમાં પધારેલા બધા વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. સતત 2 દિવસથી ભગવાનની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન જ્યારે કોઈ ભગવાનની કથા શ્રવણ કરે છે, સાંભળે છે, તો ડાયરેક્ટ ભગવાનની કૃપા એ ભક્તની ઉપર વરસે છે. એટલા માટે ભગવાનને રોજ પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, મને નિત્ય નિરંતર સત્સંગ પ્રાપ્ત થાય. ભગવાન, તમારી કથા મને મળે. મારા જીવનની સાચી કમાણી આ છે, બીજું કાંઈ નથી. સાચું ધન આપણું છે ને એ ભગવાનની ભક્તિ છે. એટલે જ્યારે પણ સવારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ એટલે ભગવાનને આ જ પ્રાર્થના કરવી જોઈએ કે તમારો અને તમારા ભક્તોનો મને સંગ મળે. કારણ કે ભક્તોના સંગમાં છે ને હું સુખીથી રહીશ. ભક્તોના સંગમાં મને કોઈ પ્રકારનું દુઃખ નહીં મળે. હે પ્રભુ, સંસારના માણસોની સાથે કેટલાય સંબંધો બનાવ્યા, પણ એ સંબંધો છે ને કોઈ 2 મહિનાના, કોઈ 1 વર્ષના, કોઈ 6 મહિનાના રહ્યા. પણ હે પ્રભુ, તમારો ને મારો જે સંબંધ છે ને એ જન્મો જન્માંતરનો છે. ભગવાન અને ભક્તનો જે સંબંધ જે છે ને એ જન્મો જન્માંતરનો છે. તમારા પરિવારના સદસ્યો તમારી સાથે કેટલા વર્ષ સુધી રહેવાના છે? જુઓ, તમારા પરિવારના સદસ્યો તમારી સાથે કેટલા વર્ષ રહેશે? તમે મેરેજ કર્યા હશે, વિવાહ કર્યા હશે, તો તમારો પરિવારના તમારા જે પતિ છે એ તમારી સાથે 20 વર્ષ સુધી સાથે રહેશે, 30 વર્ષ સુધી સાથે રહેશે. પછી તો છૂટવું પડશે ને, પછી અલગ પડવું પડશે આપણને. પછી કોઈ તમારી સાથે કોઈ નહીં આવે. કોઈ આવે છે સાથે? આપણી સાથે કોઈ નહીં આવે. પછી એટલા માટે ભગવાનને એ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, મારો જે સંબંધ છે ને એ તમારી સાથે જન્મો જન્માંતરનો છે, તો આ સંબંધને ટકાવી રાખજો હે પ્રભુ. સંસારના માણસો તમે જુઓ કે સંસારના હરેક જીવાત્માનો જે પણ સંબંધ છે ને એ અનિત્ય છે, એ નિત્ય નથી. આજે છે, કાલે નથી. એટલા માટે મીરાબાઈએ કીધું કે મારે એની સાથે વિવાહ કરવા છે કે જે અમર હોય. આ સંસારમાં હું એની સાથે વિવાહ કરું કે મારે પરણીને રંડાવવું પડે અને બંગડી ફોડવી પડે અને સિંદૂરને મિટાવવો પડે, પણ હું એવા વ્યક્તિને વરું કે મારો ચૂડલો અમર બની જાય. એટલે એ મીરાબાઈએ ભગવાનનું વરણ કર્યું, ભગવાનની ચોઈસ કરી કે મારે તો ભગવાનની સાથે વિવાહ કરવા છે. સંસારના માણસો, પત્ની હોય, દીકરો હોય, મિત્ર હોય આપણા, એ ક્યાં સુધી સાથ આપવાના છે? ઘરમાં જ્યારે આપણે ઘરમાં ડેડ બોડી આવે તો ઘરના સદસ્યો બધા થોડી વાર માટે રોતા હોય છે. ઘરમાં મળદું આવે એટલે શું કરે? થોડી વાર સુધી રોવે. અમુક લોકો પહેલા શું કરતા કે સવારે કાઢતા, અંતિમ સંસ્કાર કરે, બધાને ફોન કરી દે. પણ પત્ની બહુ રડે, પત્ની રડે, બહુ રડે કે મારો પતિ મરી ગયો. પતિ રડે કે મારી પત્ની મરી ગઈ. પણ એ પત્ની છે ને માત્ર ગેટ સુધી આવે છે. જોયું છે? કોઈ શમશાન સુધી આવે છે?
ઘરથી જ છે ને બધા પાછા વાળી દે એની પત્નીને. એ બહુ કહે છે કે આ મારો પતિ જતો રહ્યો, તો શું એ શમશાનમાં એ અંતિમ સંસ્કારમાં એ ચિતા પર બેસે છે? નહીં. એ તો અઠવાડિયા પછી બીજો શોધવાની છે. અઠવાડિયા પછી જ છે ને, ભલે એ બીજાને કોઈને કહેશે નહીં, પણ ફોન ઉપર એની ચર્ચા ચાલુ થઈ જશે. સામેવાળો વ્યક્તિ વિચાર કરતો હશે કે જો આને પતિ મરી ગયો છે એટલે આને હવે સંસાર ભોગવવાની ઈચ્છા તો હશે જ અંદર, કામના, તો લો આને હવે ફોન કરું. એટલે મારે તમને એ વસ્તુ કહેવી છે કે આ જગતમાં તમે જેને પ્રેમ કરો છો ને એ માત્ર સ્વાર્થ છે. સ્વાર્થનો પ્રેમ સહુ ઉપલો બતાવશે. આ જગતમાં માત્ર સ્વાર્થનો પ્રેમ છે. તમારી પાસે કાંઈક મળે છે એટલે તમને બધા પ્રેમ કરે છે ઉપરથી, બાકી સાચો પ્રેમ કોઈ નથી કરતું. આ તમને હું શું કહેવાય કે અનુભવ કરીને બતાડું તમને તમારા જીવનનો. પત્ની માત્ર ગેટ સુધી આવશે. ભારિયા ગૃહ દ્વારી, શાસ્ત્ર કહે છે કે પત્ની છે ને એ આંગણાના ગેટ સુધી જ આવશે, પછી આગળ નહીં આવે. અને કહે છે કે જેટલું પણ આપણે ધન કમાણા છીએ એ માત્ર તિજોરીમાં પડ્યું રહેશે. જેટલું પણ ધન કમાણા છે ને, ધનાની ભૂમો. પહેલા ધન કમાતા એટલે ક્યાં નાખતા, ક્યાં રાખતા? પહેલા જમીનમાં રાખતા, ખબર છે? ખાડો ખોદીને મૂકી રાખતા અને લીપી દેતા ઉપર. ધનાની ભૂમો. પણ હવે ચેન્જ થઈ ગયું કે ધનાની બેંકે શું? હવે ધન ક્યાં રાખે? બેંકમાં રાખે. એ માત્ર ખાલી ચોપડીમાં તમારા પૈસા રહેશે કે આટલા 10 લાખ 20 લાખ પડ્યા છે બેંકમાં. ભારિયા ગૃહ દ્વારી પશવશ્ચ ગોષ્ઠે. અને પહેલા છે ને એક ગામથી બીજા ગામમાં જવું હોય તો પશુ પર સવાર થઈને લોકો જતા, પણ હવે આ પશવશ એટલે 2 વ્હીલ ને 4 વ્હીલ એ ક્યાં પડ્યા રહેશે? ગેરેજમાં. એ ગાડી આવશે નહીં રિવર્સ થઈને, મર્સિડીઝ કે જે પણ તમારી પાસે ગાડી છે એ આવશે નહીં કે શેઠ ક્યાં જાઓ છો, મને પણ સાથે લઈ જાઓ. નહીં આવે. ધનાની ભૂમો, તમારું ધન કમાયેલું માત્ર જમીનમાં પડ્યું રહેશે, બેંકમાં પડ્યું રહેશે. અને કેટલાય ઉપડી ગયા નથી? આ છેલ્લા 1.5 મહિનામાં કેટલા જતા રહ્યા? અબજો રૂપિયા હતા, કરોડો રૂપિયા હતા, પણ એ રૂપિયો કાંઈ કામમાં ન આવ્યું. સગાવાલા હતા, કેટલું મોટું શું કહેવાય બેકગ્રાઉન્ડ હતું, કેટલો મોટો સેટઅપ હતો બધાને, બધું કાંઈ કામમાં ન આવ્યું. સ્વજન શમશાને. અને જેટલા પણ સ્વજનો આપણા જે છે ને એ માત્ર ને માત્ર શમશાન સુધી આવશે. અને જેવા ચિતાને આગ લગાવશે, અગ્નિ સંસ્કાર કરશે એટલે હાથ જોડીને જતા રહેશે. કોઈ સાથ નહીં આપે. આ શરીર પણ સાથ નહીં આપે. દેહ ચિતાયામ. આ શરીરને તમે જેટલો સુખ આપ્યું છે ને, પણ આ શરીરને છે ને ચિતા ઉપર ખડકાવી નાખવાના છે. ઘી નાખશે, તેલ નાખશે, અંદર તલ નાખશે, આખું મીઠું નાખશે, અને એ છેલ્લો હવન થઈ રહ્યો છે. આ મનુષ્યનો કયો છેલ્લો યજ્ઞ થઈ રહ્યો છે આ કાયાનો. એક વ્યક્તિના જીવનમાં 16 સંસ્કાર હોય છે. કેટલા હોય છે? 16 સંસ્કાર. અને સૌથી છેલ્લો જે સંસ્કાર હોય એને અંત્યેષ્ટિ સંસ્કાર કહેવામાં આવે છે. આ દશા છે. તો મેં તમને આ વાત કીધી કે તમે જેટલા કલાક નોકરી ધંધો કરો છો, ભગવાન માટે નથી કરતા, પણ કોની માટે કરો છો? જે તમને કોઈ સાથ દેવાના નથી એની માટે તમે મરો છો. જે કોઈ તમને સપોર્ટ નથી કરવાના, કે જે કોઈ તમારી સાથે નહીં આવે, એવા વ્યક્તિઓનું ભરણ પોષણ માટે તમે રાત દિવસ મહેનત કરો છો, રાત દિવસ બળો છો અને દુખી થાવ છો, પણ તોય તમે એનું એ જ કાર્ય કરો છો. ગાડી સ્ટાર્ટ કરીને સવારે જાય છે એક નવી ઈચ્છા લઈને કે આજે હું આટલા પૈસા કમાઉં અને આજે હું સુખી થાઉં. અને જ્યારે એ ઘરે આવે ને બેલ મારે ને, બેલ દરવાજામાં બેલ હોય,
મોટી મોટી સિટીમાં. અને જ્યારે બેલ મારે એ સ્વિચ ઉપર આંગળી લગાડવા જાય ને એટલે એને ખબર પડી જાય કે હું આ સ્વિચ દબાવું તો છું, પણ અહીંયા મને દુઃખ સિવાય કાંઈ નહીં મળે. જેવો એ બેલ મારે એટલે દરવાજો ખોલે એટલે ટેલિફોનનું બિલ આપી દે, સિલિન્ડરનું બિલ આપી દે, મેડિકલનું બિલ આપી દે, ઘર વેરો ભરવાનો છે, આ કરવાનું છે, છોકરાને ટ્યુશનની ફી ભરવાની છે, ટીચરે બોલાવ્યા છે. પેલો વ્યક્તિ આખા દિવસનો કંટાળેલો દુઃખી વ્યક્તિ ટ્રેનમાં ધક્કા ખાય, બસમાં ધક્કા ખાય, આવા તડકામાં વરસાદમાં બાઇકમાં ક્યાં ક્યાં રખડે, 100 કિલોમીટરનો પ્રવાસ કરીને આવે, પણ એનો ઘરવાળો કોઈ પણ હોય, પત્ની, દીકરા, દેવર કોઈ પણ હોય, પણ કોઈ એને એમ નથી કહેતો કે તમે શાંતિથી બેસો, લો એક ગ્લાસ પાણી પીવો, કોઈ નહીં કહેવા વાળું. આવી સ્થિતિ છે માણસની. આટલું દુઃખ પડે છે, કષ્ટ પડે છે, પણ તોય એ જીવાત્મા ક્યારે એવો મનમાં વિચાર નથી કરતો કે જે જગ્યાએ મને આટલી પીડા ને કષ્ટ અને દુઃખ મળે છે તોય વળતો એની પાસે જ જાય છે. કોઈ સાથે નહીં આવે, પરિવાર, સ્વજનો, પુત્ર, સમાજ કોઈ નહીં આવે. બધા લોકો એમ જ કહેશે કે બસ ભગવાન લઈ લે તો સારું. જે માણસ દર મહિને 2 લાખ રૂપિયા કમાતા હતા, નોકરી ધંધો કરતો હતો, ત્યારે એને બધા ઘીની રોટલી આપતા હતા, ઘી લગાડીને રોટલી આપતા, હારી ગરમ ગરમ ફુલકા રોટલી આપતા હતા. પણ જ્યારે રિટાયર થઈ ગયો એટલે ઘરના જેટલા માણસો જે જમી રહે અને જેટલા કટકા વધે, જેટલું શાક થાળીમાં બધાને એઠું હોય ને એટલું બધું એ એના બાપાને આપી દે. ઓલો માણસ વિચાર કરે કે આવા દિવસો મારા જોવા માટે આવા દિવસો આવ્યા? ક્યાં હું દર મહિને 2 લાખ રૂપિયા કમાતો, ક્યાં હું 5 સ્ટાર હોટલમાં ખાતો, તાજમહેલમાં જમતો, અને આજે હું આ બધાના એઠો કટકા ખાઉં છું. કેટલું મારું દુર્ભાગ્ય છે. સગાવાલા સંબંધીઓ બધા જ્યારે આવે અને પૂછે કે કેમ છે બાપાને હવે, એટલે કે ભગવાન લઈ લે તો સારું. હવે બિચારા દુઃખી થાય છે. દુઃખી એ નથી થતા, દુઃખી તમે થાવ છો. એના ધોતિયા ધોવા પડે છે, એને નવડાવવા પડે, એને ટોયલેટમાં લઈ જવા પડે, તમે દુઃખી થાવ છો. એટલે કે છે કે બાપા દુઃખી થાય છે, માં દુઃખી થાય છે, લઈ લે તો સારું. અમે રીતસર બધી જગ્યાએ જોઈએ, જ્યાં જ્યાં જોઈએ, આખા ભારતમાં બધી જગ્યાએ જઈએ અને દરેક જગ્યાએ આ બધું વસ્તુ જોઈએ કે લોકો પોતાને માટે કેટલું પરફ્યુમ, સેન્ટ ને અત્તર ને બૂટ, શૂટ ને બેલ્ટ ને બધી સુવિધા હોય, પણ એના બાપાને તમે જુઓ કે ફાટેલા કપડાં પહેરે પણ એક શર્ટ ન લાવીને આપે. પોતે એસીમાં રહે પણ એ બાપાને એમ ન વિચાર આવે કે એને કુલર તો આપું. આ મિલકત એમની છે, એને મને ભણાયા ગણાયા, પણ હવે મારું કર્તવ્ય બને છે કે મારે એમની સેવા કરવી જોઈએ. શ્રવણ એ તો મા બાપને કાવડ ઘડીને એ શ્રવણે શું કર્યું હતું? પોતાના મા બાપને જેટલા પણ તીર્થો છે આ ભારત ભૂમિમાં એ બધા તીર્થોને ઉપાડીને લઈ ગયા હતા. કળિયુગમાં એવો કોઈ દીકરો છે કે બાપાને ટિકિટ કઢાવીને હરિદ્વાર મોકલે કે બાપા તમે બહુ તમે મહેનત કરી, બહુ પૈસા કમાણા, હવે માં અને બાપા તમે 2 જણા જાત્રા કરવા જાઓ, હાલો તમારી ટિકિટ એસીની કરાવીને આપું છું. છે કોઈ માયકાલાલ? કોઈએ મોકલ્યા હોત મન કો હેડો? કોઈ નહીં. આ દુર્ભાગ્ય છે આ જગતનું કે તમે જેમ કહો છો ને કે હું આને પ્રેમ કરું છું, પણ સામે વાળો તમને કોઈ પ્રેમ નથી કરતો. પૈસા, પેલું કે છે ને કે પૈસા બોલતા હે. આ પૈસો બોલે છે, બીજું કાંઈ નથી. કળિયુગમાં એની બોલબાલા છે. કળિયુગમાં છે ને વાઘ ચાતુરી, જે ધૂર્ત કરશે, ચોરી કરશે, પાપ કરશે એનું ચાલશે, અને જે સારું જીવન જીવવા વાળો હશે ને એની કોઈ વેલ્યુ નહીં કરે. એટલે લોકો એકબીજાને જોઈને પણ પોતે પણ પાપ કરવા માંડ્યા, અને એ જીવાત્માની આજે અધોગતિ થઈ ગઈ છે. કહેવાનું તાત્પર્ય
કે આખું જીવન તમે જેને પ્રેમ કરો છો ને કોઈ સાથે નહીં આવે, પણ મારો હરિ, મારા પ્રભુ તમારી સાથે આવશે. ભગવાન જે છે ને એ તમારી સાથે આવશે એનું પ્રમાણ હું તમને કહી દઉં. તમે જ્યારે મરીને કદાચ પાપ કર્મ કર્યા હોય તો નરકની અંદર તમારી સાથે કોણ આવે છે? પરિવારના સદસ્યો કોઈ આવે છે? પણ ભગવાન તમારી સાથે આવે છે. આપણા હૃદયમાં કોણ છે? ભગવાન દ્વારિકાધીશ, એ આપણી સાથે આવે છે. આપણે તો મરી ગયા, આત્મા નીકળી ગયો, મન, બુદ્ધિ, અહંકાર, આત્મા, પરમાત્મા, આ 5 વસ્તુ તો નીકળી ગઈ. પણ દેહ છે ને, દેહ શરીર એ ખોડિયું તો ઘરમાં પડ્યું છે અને ઢાંકી દીધું છે કપડું આખું. ઘરવાળા બધા એને અંતિમ સંસ્કાર કરી દેશે ને અઠવાડિયા પછી 12 દિવસ પછી છે ને ભૂલી જવાના છે, કોઈ યાદ નહીં કરે. પણ ભગવાન એટલા કૃપાળુ ને દયાળુ છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી તમારી સાથે રહ્યા. સુખમાં ને દુઃખમાં બધી રીતે તમારી સાથે ભગવાન રહ્યા. અને મરીને જ્યારે તમે નરકમાં ગયા અને ઉકળતા તેલમાં પડ્યા, ઊંડી ઊંડી ખાઈમાં પડ્યા, ગરમ ગરમ સાણસી તમને લગાડી, તો એ દુઃખ ભોગવવા કોણ આવ્યું? ભગવાન આવ્યા, પ્રભુ આવ્યા, ભગવાન આવે છે. ભગવાન કહે છે કે હું મારા ભક્તનો, હું મારા પુત્રનો ક્યારેય જીવનમાં સાથ નથી છોડતો. કદાચ એ નરકની ગતિને પ્રાપ્ત કરે અને યમરાજજી કે હવે આને છે ને ગટરનો કીડો બનાવો. 84 લાખ પ્રકારના શરીરમાં આને એવા એવા કર્મ કર્યા છે, એ બધું એને કર્મનું બંધન લાગશે. એક સંડાસની ગટરમાં, જ્યાં ટોયલેટ હોય ને મળ, એક ગટરની અંદર જ્યારે આપણને કીડાનો જન્મ મળે, અને મળ્યો જ છે, નો ડાઉટ, એમાં કોઈ સંશય છે જ નહીં. આપણે 84 લાખ પ્રકારના શરીરમાં ભટકીને આવ્યા. કેટલી વાર, 1-2 વખત આવ્યા હોય તો વાત જવા દો. શાસ્ત્ર મૌન છે, મૌન, શાંત છે. તે શાસ્ત્ર એમ નથી કહેતો કે ભાઈ 1 વાર જઈને આવ્યા કે 2 વાર, કેટલાય વાર, અનાદિકાળ સદીઓની સદીઓથી આપણે આ બધું દુઃખ ભોગવતા આવ્યા છીએ. કૃષ્ણેર બહિર્મુખ, ભગવાનથી શું કર્યું છે આપણે? દુશ્મની. બહિર્મુખ એટલે દુશ્મની કરી દીધી ભગવાનથી. ભગવાનની સાથે 36નો આંકડો કરી દીધો. પણ તોય ભગવાન આપણી સામે જોવે છે ને જીવ વિમુખ થઈ ગયો, માયાની તરફ જોવે છે. જ્યારે એ જીવ ફરીને સાધુ સંતોની શરણમાં, ગુરુની શરણમાં રહીને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરશે ને, તો એની જે આ દ્રષ્ટિ છે ને આમ ફરી જશે અને ભગવાનની સાથે એનો મિલન થઈ જશે અને વૈકુંઠનો અધિકારી બની જશે. એટલા માટે સાધુ સંતોની શરણમાં રહેવું જોઈએ. એ તમને સાચું જ્ઞાન આપશે, સાચી ભક્તિ આપશે. એ ગટરનો કીડો બને તો ભગવાન એની સાથે ત્યાં દુઃખ ભોગવવા માટે હાજર થઈ જાય છે. ન કે ભગવાન આવે, હું શું કામ આવું ભાઈ, તું ભોગવ? નહીં, ભગવાન પણ એ દુઃખની અંદર સંમિલિત થાય છે. જ્યાં જ્યાં આપણે જશું, જ્યાં જ્યાં સુખમાં હોય કે દુઃખમાં હોય, પશુ બનશું, માછલી બનશું, કૂતરો બનશું, જે જે શરીરમાં જશું એ શરીરમાં ભગવાન આપણી સાથે આવે છે. એટલે સાચો પ્રેમ આ જગતમાં આપણને કોણ કરે છે? ભગવાન કરે છે. એનો તમે અનુભવ કરો. ભગવાન જો તમને પ્રેમ ન કરતા હોત ને, જો તમે ભગવાનથી દુશ્મની કરો છો, તોય તમને ભગવાન હવા આપે છે, નથી આપતા? તમારા 2 છોકરા હોય ને 1 છોકરો નથી કમાતો ને, તો તમે એને ઘરમાંથી બહાર કાઢી મૂકો છો. આટલી મોંઘવારીમાં કમાતો નથી, બેઠો બેઠો ખાય છે, જવા દે આને, એને અલગ કરી નાખો. લગ્ન ના થયા હોય ત્યાં સુધી રાખે, 2 ટાઈમ જમવાનું આપે, લગ્ન થઈ જાય એટલે પછી કાંઈ ન આપે. બોલો, 250 ગ્રામ જો કદાચ ફાફડા લાયા હોય ને તો માપીને જ આપે બરોબરનું, કે ભાઈ એના કેટલા મેમ્બરો છે જોઈ લે. ભગવાનનો એવો સ્વભાવ નથી. ભગવાનનો સ્વભાવ એટલો દયાળુ ને કૃપાળુ છે કે જે પ્રભુનું ભજન કરે છે, જે ભગવાનનું ભજન કરે છે, એને પણ ભગવાન હવા આપે, પાણી આપે, જમવાનું આપે, રહેવાનું આપે.
અને જે ભગવાનનું ભજન નથી કરતા એને પણ ભગવાન હવા આપે, પાણી આપે, બધી વસ્તુ આપે. એટલે ભગવાન કે છે સમોહમ સર્વભૂતેષુ. અર્જુનને ભગવાન કે છે, શું કે છે? સમોહમ. ભગવાન અર્જુનને કે છે, ના અગરબત્તી નથી કરવી, ચાલશે. શું કરવું છે? તો ભગવાન કે છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષો અસ્તિ મે પ્રિય. હે અર્જુન, હું કોઈનાથી દ્વેષ નથી કરતો, હું બધાની માટે સમભાવ છું. બધાને ભગવાન પ્રેમ કરે છે. બસ આપણા તરફથી કાંઈક કમી છે કે આપણે ભગવાનને ભૂલી ગયા અને આ સંસારમાં આપણને પ્રેમ થઈ ગયો, નશ્વર જગતને આપણે પ્રેમ થઈ ગયો. પણ એટલું માની લેજો કે આ શરીર છોડીને જવું પડશે, આ ઘર છોડીને જવું પડશે, આ સમાજ છોડીને તમારે જવું પડશે. કાંઈ નહીં થાય બધું, ચાલશે. ચાલશે ચાલશે, કાંઈ નહીં થાય. આ બધું છોડીને આપણે જવું પડશે. અને આપણને બધી વસ્તુ યાદ રહે છે ભક્તો. જ્યારે આપણે મરી જઈએ ને અને જે જગ્યાએ આપણે જવાના છીએ ને, તો અહીંયાની બધી વસ્તુ આપણને યાદ રહે છે. પણ ભગવાને એવી સુવિધા કરી છે કે આપણે અહીંયા જન્મ લીધો ને, પહેલાની કોઈ વસ્તુ યાદ નથી. પણ ભગવાને એવી સુવિધા આપી છે કે જ્યારે મરીને તમે જે જગ્યાએ જશો ને, તો અહીંયાનું બધું યાદ રહેશે કે હું અહીંયાનો હતો, આ ગામનો હતો, આ સોસાયટીનો હતો, આ મારા પરિવારો, એનું બધું યાદ આવે, બધી વસ્તુ. એટલે શાસ્ત્ર કહે છે કે ભક્તિ કરીને આ જગતમાંથી મુક્ત થવાનું છે. અહીંયા કરતા ભગવાનના ધામમાં ઘણું સુખ છે, ઘણો આનંદ છે. અહીંયા તો મરવું પડે, પણ ભગવાનના ધામમાં મરવું નથી પડતું. અહીંયા વારે વારે ખોડિયા બદલવા પડે, ભગવાનના ધામની અંદર દિવ્ય સચ્ચિદાનંદ વિગ્રહ મળે છે. ચતુર્ભુજ રૂપે અથવા ગોવાળિયા રૂપે, ગોપીઓ રૂપે ભગવાનના ધામમાં ભક્ત રૂપે ભગવાન એમને ત્યાં રાખે છે. એટલો પ્રેમ ભગવાન કરે છે. વૈકુંઠ, સાકેત, અયોધ્યા, દ્વારકા, મથુરા અને ગોલોક વૃંદાવન ધામ આ ભગવાનના ધામ છે. તો ભગવાન કે છે ન સાધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ. ભગવાન જ્યારે છેલ્લે બદ્રીનાથમાં જ્યારે ઉદ્ધવજીને મળ્યા અને ઉદ્ધવજીને એ ઉપદેશ આપે છે કે હે ઉદ્ધવ કહે છે કે હે પ્રભુ, આ કળિયુગના જીવાત્માઓ તમને કઈ રીતે પ્રાપ્ત કરી શકશે? શું યોગ કરવાથી તમે તમારી પ્રાપ્તિ થઈ જશે? એટલે ના પાડે છે ભગવાન. ન સાધયતિ મામ યોગો. હે ઉદ્ધવજી, કોઈ એમ કહે ને કે હું યોગ કરીને ભગવાનને પ્રાપ્ત કરી લઉં, એ જીવનમાં ક્યારે નહીં કરી શકે. અને યોગ કરવો પણ બહુ કઠણ છે, બહુ મુશ્કેલ છે. યોગ સાધના કોણ કરી શકે? કે એક પદ્માસનમાં બેસીને ટાઈટ રહી અને આ સાધના એને કરવાની હોય છે. કયો વ્યક્તિ કરી શકે? અહીંયા જે અડધો કલાક થયો, અડધો કલાકમાં કેટલી વાર તો પગ ફરી ગયા આપણા, કેટલી વાર પાછળ જોયું, આગળ જોયું, આડું જોયું, ઓલું જોયું, કેટલી વાર આપણું મન ભટકવા માંડ્યું. એટલે આ કળિયુગના જીવો ક્યારેય યોગ નહીં કરી શકે. આમ બેસીને કરો યોગ, આમ કરશે આંખ ખોલી, આંખ ખોલીને જોશે કે કોણ આવ્યું, કોણ ગયું. એટલે યોગ છે ને, આપણે યોગ ન કરી શકીએ. અને યોગ કદાચ આપણે કરીએ પણ યોગમાં સફળતા તમને ક્યારે નહીં મળે. વિશ્વામિત્ર જેમણે યોગ કર્યો અને એ યોગ કરતા કરતા 60,000 વર્ષ વીતી ગયા.
વિશ્વામિત્રને વિચાર કર્યો કે લાવો હું યોગ કરું અને યોગ સાધનાથી ભગવાનને પ્રાપ્ત કરું. જંગલમાં જઈને ધ્યાનમાં બેઠા છે, સાધના કરી રહ્યા છે, યોગ કરે છે. પણ સ્વર્ગના દેવતાઓએ મેનકાને મોકલી અને મેનકાએ આવીને એના ઝાંઝરનો જ્યારે અવાજ કર્યો ને, ખાલી માત્ર 2 મિનિટમાં 60,000 વર્ષ તપસ્યા કરી જે યોગ કર્યો એ 60,000 વર્ષનો યોગ ફેલ થઈ ગયો 2 મિનિટની ઝાંઝરમાં. સંસારમાં દરેક યોગી હોય, ધ્યાની હોય, કર્મી હોય, કોઈ પણ હોય, પણ સ્ત્રીનું કાર્ય જ્યારે આવે ને તો એમાં લલચાઈ જાય છે અને એનું પતન થઈ જાય છે માણસનું. ઇન્દ્ર દેવતા તમે જુઓ, ઘણી જગ્યાએ આ જગતમાં લોકો એમ કહે છે કે આ આવું કર્યું, આને આવું કર્યું. આ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર આવી દશા છે. સ્વર્ગની અંદર પણ આ જ સ્થિતિ છે. તમને બધાને ખબર છે કે ઇન્દ્ર દેવતા સ્વર્ગનો રાજા છે. બધાને ખબર છે ને? ઇન્દ્ર દેવતા સ્વર્ગનો રાજા છે. એટલો મોટો રાજા, પણ એને કોની સાથે સંગ કર્યો? અહલ્યાની સાથે. રામચરિત માનસ તમે વાંચો. ઇન્દ્ર દેવતા આ પૃથ્વીનો રાજા નથી, ભારતનો રાજા નથી, પણ સ્વર્ગનો રાજા છે, અમરાવતીનો. 33 કરોડ દેવતા છે ને એનો મેન મુખિયા. અને આટલો મોટો રાજા હોવા છતાં કેટલી બધી અપ્સરાઓ એને સ્વર્ગમાં છે, પણ શેમાં ફસાઈ ગયો? એક સ્ત્રીમાં ફસાઈ ગયો. અમારા ગુરુદેવ એ જ વસ્તુ કહે છે કે આ જગતમાં જેને સ્ત્રી ઉપર વિજય પ્રાપ્ત કર્યો, જેને પોતાના પુત્રની અંદર જે મોહ મમતા છે, સ્ત્રીમાં, પુત્રમાં અને ધનમાં, આ 3 વસ્તુમાં જેને મોહ મમતા નીકળી ગઈ ને એને આ જ જન્મની અંદર પ્રભુની પ્રાપ્તિ થઈ જશે. અને પ્રહલાદ મહારાજ પણ એ જ વસ્તુ કહે છે કે હે અસુર બાળકો, નાનપણથી ભગવાનનું ભજન કરો. અસુર બાળકોને 5 વર્ષનો પ્રહલાદ કહે છે. શું કહે છે? કોમાર આચરેત પ્રાજ્ઞો. હે અસુર બાળકો, નાનપણથી પ્રભુનું ભજન કરો. એટલે અસુર બાળકો કે અત્યારથી ભજન શું કામ કરો? અત્યારે તો રમવાના દિવસો છે, મોટા થઈને ભજન કરશું. મોટા થઈને એટલે કે 20 વર્ષના થાશું પછી ભક્તિ કરશું. કેટલા કરે છે 20 વર્ષના? 20 વર્ષના થાય એટલે પછી શું કે ઘરડા થાશું એટલે કરું. કેટલા લોકો ઘરડા છે, કેટલા લોકો ભજન કરે છે? બોલો, કોઈ નથી કરતું. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે નાનપણથી કરો. તો અસુર બાળકો કે મોટા થાય ત્યારે લગ્ન થઈ જશે પછી કરશું. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, સંસ્કૃતમાં શ્લોક લખેલો છે, તમને કહું. કથમ પ્રિયાયા અનુકંપિતાયા રહસ્ય રુચિરમ સંગમ રહસ્ય. તમે કઈ રીતે તમે ભગવાનનું ભજન કરશો કે જ્યારે એની સાથે તમારા વિવાહ થશે અને પહેલી રાતમાં તમે જ્યારે એક રૂમમાં તમે 2 જણા મળશો અને એ તમે પાણી માગશો તો તમને ડ્રાયફ્રૂટનો કે દૂધનો ગ્લાસ ભરીને આપશે અને તમે પાણી થઈ જશો. મને કેટલો પ્રેમ કરે છે. કથમ પ્રિયાયા અનુકંપિતાયા અને રહસ્ય રુચિરમ, અને એવી પ્રેમની વાતો કરશે. અને એ હકીકતમાં સાથે રહેતા તો નથી, ઝઘડા જ કરે, પણ તોય શરૂઆતમાં પહેલા દિવસે મળે એટલે કેટલા સપના જોવે કે હે સ્વીટ હાર્ટ. શું કે હવે અમે છે ને આપણે 2 જણા છે ને આપણે અત્યારથી જ પ્લાન કરી નાખીએ શું કરવાનું છે, શું નહીં કરવાનું, બધું. આખી રાત ઊંઘે નહીં પણ વાતો કરે. ઓલો એની સામે જોવે ને ઓલો એની સામે જોવે. બસ જો આ પ્રેમ કરે છે લોકો. પણ એ પ્રેમ ક્યારનો છે તમે જુઓ. 1-2 વર્ષ પછી તમે જુઓ કે કેમ થાય છે. અમુકને તો અઠવાડિયા 10 દિવસમાં જ કોર્ટમાં જવું પડે. આ પ્રેમ હજી તો પહેલા જ દિવસે વાત કરતા હતા અને મહિનામાં તમે જુઓ કે 2 જણા કે મારે નહીં જામે એની સાથે. છે કે નહીં આ જગતનો પ્રેમ? એટલે આ સંસારનો એવો જ નિયમ છે કે પહેલા વર્ષે જ્યારે એ પત્ની, એ દીકરી આવે ને એટલે બધાને જોવે.
ઘરવાળા બધા લોકો બોલે, દેરાણી જેઠાણી નણંદ ભાભીન સાસુ ને સસરા ને બધા બોલે, એટલે પેલી શું કરે? સાંભળે. બીજા વર્ષે છે ને પત્ની બોલવાનું ચાલુ કરે. પહેલા દિવસે પત્ની સાંભળે, પહેલા વર્ષે શું કરે? પત્ની સાંભળે. બીજા બધા બોલે ને પત્ની સાંભળે. બીજા વર્ષે પત્ની બોલવાનું ચાલુ કરે ને બીજા બધા સાંભળે. અને ત્રીજા વર્ષે બે જણા બોલે અને આજુબાજુ વાળા સાંભળે. એક બાજુથી ઓરસિયો આવે, એક બાજુથી વેલણ આવે અને ચાલુ થઈ જાય દાંડિયા રાસ. આવું જીવન છે માણસનું. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે કથમ પ્રિયાયા અનુકંપિતાયા. હે અસુર બાળકો, જ્યારે એ તમને મીઠી મીઠી વાતો કરશે એ સમયે તમે કઈ રીતે ભગવાન તમને યાદ આવવાના છે? અને એ પત્ની આવે અને પછી 2 વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થાય અને એ સંતાન આવે અને પછી તમે એમ કહો કે હું ભગવાનનું ભજન કરું, ક્યારેય નહીં કરી શકો. કેમ? કારણ કે દીકરો છે ને, જ્યારે તમે ઘરે જશો ને એટલે દીકરો કાલી કાલી ભાષામાં બોલશે, પપ્પા માલી માટે શું લાવ્યા? એટલે ઓલો તો એમ કે બેટા તું બોલ, બેટા તું બોલ, તારી સ્તુતિ બ્રહ્મ સ્તુતિ છે. તું જે કે હું તને આપીશ, તને સેન્ડલ આપીશ, બૂટ આપીશ, સાયકલ આપીશ, તને રિમોટ વાળી ગાડી આપીશ, તને બધું આપીશ, પણ તું બોલ, તું બોલ. એ સમય એને વેદોની સ્તુતિ, ભગવાનની સ્તુતિ કાંઈ નહીં યાદ આવે. એને તો બસ એનો દીકરો જે બોલે ને, ઓહો મારો લાલકવાયો દીકરો, એ પણ જો એના જેવો ગાંડો બની જાય. એટલે પ્રહલાદ કહે છે કે કથમ પ્રિયાયા, એ પત્ની આવશે, દીકરાઓ થશે, તો તમે કઈ રીતે પ્રભુની ભક્તિ કરી શકવાના છો? એટલે કે છે કે જેણે આ જીવનની અંદર સ્ત્રીની આસક્તિ છોડી દીધી છે, પુત્રની મોહ મમતાને છોડી દીધી અને ધનની આસક્તિને છોડી દીધી હોય ને, એ જ આ જીવનમાં પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. ધન કેટલું મીઠું લાગે છે, બોલો. ધન, પૈસો કેટલો મીઠો લાગે. એ પૈસો એટલો મીઠો લાગે ને, એટલો વાલો છે ને, એટલે લોકો પૈસો અહીંયા જ રાખે, એટલે ખીચું અહીંયા જ બનાવે, હૃદયને લગાડીને રાખે. અહીંયા હાર્ટ છે ને, હૃદયથી વાલું છે એટલે અહીંયા પૈસો રાખે. બેનો બી પૈસો અહીંયા જ રાખે, હૃદયને લગાડીને જ રાખે. વાલું છે બહુ. એટલે કે છે કે ધન, પત્ની અને પુત્ર, આ 3 વસ્તુમાં જેની મોહ મમતા છૂટી જાય ને, એને જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. તો હું તમને એ કહેતો હતો કે ઇન્દ્ર દેવતા સ્વર્ગનો રાજા છે. બ્રહ્માજી જે આખા બ્રહ્માંડનું જે મેનેજમેન્ટ કરે છે, પણ એમણે પણ બ્રહ્માજીએ સરસ્વતીને પ્રગટ કર્યા. સરસ્વતી એમની દીકરી કહેવામાં આવે, પણ તોય બ્રહ્માજી એની દીકરીમાં આસક્ત થઈ ગયા. ઇન્દ્ર દેવતા એટલો મોટો સ્વર્ગનો રાજા, પણ ઇન્દ્ર દેવતા પણ એ અહલ્યાની અંદર આસક્ત થઈ ગયા. બ્રહ્માજીએ મોટી સભા બોલાવી અને કીધું કે આ સ્ત્રીની અંદર જેની આસક્તિ ન હોય ને, એની સાથે મારે એના વિવાહ કરવા છે. તો એ સભાની અંદર ગૌતમ ઋષિ મુનિને બોલાવ્યા, પણ ગૌતમ ઋષિ મુનિએ એ અહલ્યાની સામે જોયું પણ નહોતું. ત્યારે અહલ્યાએ એ ગૌતમ ઋષિ મુનિને ગળામાં હાર પહેરાવી દીધો. ઇન્દ્ર દેવતા વિચાર કરે છે કે મારે આની સાથે સમાગમ કરવો છે. એટલે ઇન્દ્ર દેવતા સવારમાં 2 વાગ્યાના એ ગંગા નદીના કિનારે ઝૂંપડું બનાવીને બંને જણા રહેતા હતા. ત્યારે કુકડો બનીને ઇન્દ્ર દેવતા છે ને કુકડાનો અવાજ કર્યો. અને અહીંયા ગૌતમ ઋષિ મુનિ રૂમાલ ખંભે રાખી અને ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા છે. પણ હકીકતમાં ગંગા નદીએ કીધું કે હે સંત દેવતા, તમે તો રોજ 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં આવો છો, આજે 2 વાગે કેમ આવ્યા? કારણ કે 2 વાગે મધરાત્રિમાં ક્યારે સ્નાન ન કરાય નદીમાં, પાપ લાગે. એટલે ગંગા માતાએ કીધું કે તમે તો રોજ 4 વાગે આવો છો, મને તો એવું લાગ્યું કે કુકડો બોલ્યો એટલે 4 વાગી ગયા હશે. અને ઇન્દ્ર દેવતા જે છે ને, એ ગૌતમનું રૂપ બનાવી અને એ કુટિયામાં જતો રહ્યો.
જ્યારે બહાર આવે એ જ ઘડીએ ગૌતમ ઋષિમુનિ આવ્યા અને એને શ્રાપ આપી દીધો કે તારા આખા શરીર ઉપર 1000 ભગ્ન થઈ જાય. બહુ ખતરનાક શ્રાપ આપ્યો. અને એ ઇન્દ્ર દેવતાએ પ્રાર્થના કરી ત્યારે એ ગૌતમ ઋષિમુનિને માફ કર્યા અને એને કીધું કે આખા શરીર ઉપર આંખ થઈ જાય. આંખ, આપણે તો 2 આંખ છે, પણ તમે વિચાર કરો આખા શરીર પર આંખ થઈ જાય તો કેવું લાગે માણસ? કેટલો ખરાબ. ખાલી મનમાં ચિંતન કરો કે જેને આખા શરીર ઉપર આંખ થઈ જાય. આજે જે સ્વર્ગમાં ઇન્દ્ર છે ને, એને આખા શરીર ઉપર આંખ છે. એને આ અપરાધ કર્યો તો મોટો. કોઈને નથી છોડતી. કર્મની ગતિ છે ને કોઈને નથી છોડતી. દરેકને કર્મનું બંધન ભોગવવું પડે છે. એટલો મોટો રાજા, પણ એને પણ આ દુઃખ ભોગવવું પડ્યું. એટલે એનું નામ પડ્યું સહસ્ત્રાક્ષ. સહસ્ત્ર એટલે 1000 અને અક્ષ એટલે આંખ. આજે પણ એ ઇન્દ્ર દેવતાને 1000 આંખો આખા શરીર ઉપર છે. ઇન્દ્ર તો જતો રહ્યો, પણ ઓલી અહલ્યા જોવે કે આ મારા પતિ છે કે આ મારા પતિ છે. એ તો જોતી જ રહી ગઈ. ગૌતમ ઋષિમુનિ કહે છે કે એક પથ્થરની જેમ તું જોવે છે, તે આટલું મોટું પાપ કર્યું છે, જા તું પથ્થર બની જા. અને અહલ્યાને એ શ્રાપ લાગી ગયો. અહલ્યાએ ભગવાનને પ્રાર્થના કરે, ગુરુને, એમના પતિને પ્રાર્થના કરે છે. ત્યારે કીધું કે તું પથ્થર તો બનીશ, પણ આ આશ્રમની અંદર ભગવાન હામા પગલે આવશે અને તારા મસ્તક ઉપર જ્યારે એમના ચરણ મૂકશે ને, એ જ ઘડીએ તારો ઉદ્ધાર થઈ જશે. એટલે ગૌતમ ઋષિમુનિ તો સ્વર્ગમાં જતા રહ્યા અને અહલ્યા પથ્થરના રૂપમાં બનીને 2 હાથ જોડે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે જલ્દી આવો, મને દર્શન કરો, દર્શન આપો. પર સદ પદ પાવન શોક નસાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી. અહલ્યા ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમે પ્રગટ થાઓ. અને ભગવાન 11 વર્ષની ઉંમરના હતા. વિશ્વામિત્ર એમને લેવા આવ્યા અને વિશ્વામિત્ર જ્યારે રામ અને લક્ષ્મણને જ્યારે એ જંગલના માર્ગે લઈ જતા હતા, બક્સર આજે પણ છે બિહારની અંદર, એમ જંગલના માર્ગે જ્યારે લઈ ગયા ઝારખંડની ઝાડીઓમાં, ત્યારે ભગવાન રામ પૂછે છે વિશ્વામિત્રને કે આ સુમસાન જંગલની અંદર આ આશ્રમ છે અને એમાં એક આ મૂર્તિ કોની છે? શું ભગવાન નથી જાણતા કે અહલ્યા છે ને એને પથ્થરનું રૂપ મળ્યું છે, એને એના ધણીએ શ્રાપ આપ્યો છે? ભગવાન જાણે છે ને, પણ તોય શું કરે છે? એમના ગુરુને પૂછે છે કે ગુરુ અમને કહે ને તો અમને કથા સાંભળવાનો આનંદ આવે. એટલે પૂછે છે, 2 હાથ જોડીને કહે છે કે આ કોણ છે? એટલે વિશ્વામિત્ર કહે છે, ગૌતમ નારી શ્રાપ વશ ઉપલ દેહ ધરી ધીર. હે રામ, હે લક્ષ્મણ, આ કોણ છે તમને ખબર છે? ગૌતમ નારી, આ ગૌતમની પત્ની જેનું નામ છે અહલ્યા. પાપને વશ નથી, આને પાપ નથી કર્યું, પણ શેના લીધે કર્યું? શું થયું છે? શ્રાપ વશ આને શ્રાપ લાગ્યો છે. સંસારના લોકો પાપ કરે છે, પણ અહલ્યાએ પાપ નહોતું કર્યું. અહલ્યાએ ભૂલ કરી હતી અજાણતામાં. એને ખબર નથી કે આ ઇન્દ્ર છે કે આ મારા પતિ છે. એટલે વિશ્વામિત્ર કહે છે, શ્રાપ વશ ઉપલ દેહ ધરી ધીર. અને આવી વાત કરી એટલે વિશ્વામિત્ર કહે છે કે ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. હે રઘુવીર, હે રઘુવંશના તાજ, તમારો જમણો પગ આ અહલ્યાના મસ્તક ઉપર મૂકો. ત્યારે અહલ્યાના મસ્તક ઉપર ભગવાન એ પગ મૂકે છે ઊંચો કરી. અને જેવો પગ મૂક્યો, અહલ્યા પથ્થરના શરીરમાં જે હતી ને એ સ્વર્ગની અપ્સરાઓ અને લક્ષ્મીજીની સમાન અહલ્યા થઈ ગઈ. અને અહલ્યા 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ,
આજે મારા વર્ષોની જે તપસ્યા હતી આજે મારી પૂરી થઈ. અને અહલ્યા આ સંસારની નારી કે છે, જુઓ એ અહલ્યા પોતે કે છે, મેં નારી અપાવન પ્રભુ જગ પાવન. શું કે છે કે મેં નારી અપાવન. નારી જે છે ને એ જન્મથી અપવિત્ર ગણવામાં આવે છે. મેં નારી અપાવન પ્રભુ જગ પાવન. પણ જે પ્રભુનું ભજન કરે છે ને એ ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય એ જીવાત્મા પવિત્ર બની જાય છે, પૂજનીય બની જાય, વંદનીય બની જાય છે. એટલે અહલ્યા કહે છે કે તમે મને આજે પાવન કરી દીધી, તમારા ચરણ કમલ આજે મારા મસ્તક ઉપર તમે મૂક્યા છે. અહલ્યા પ્રાર્થના કરે છે કે આ બધી કૃપા કેવી રીતે મળી? મારા ગુરુ મારા પતિદેવે જો મને શ્રાપ ન આપ્યો હોત ને તો હે પ્રભુ આજે તમારા દર્શન ન થયા હોત. આજની કોઈ સ્ત્રીને કોઈ શ્રાપ આપ્યો હોત ને તો આમ કરે પોતાના ધણીને, કાંઈ કામનો નથી, બેવડો હતો કે ને, એ તો એનું હું પૂરું કરું છું, તું મને હું શ્રાપ આપે છે, તાને કીડા પડશે, તારું નખો જ જશે, તારું આમ થઈ જશે, તારી પેઢીઓની પેઢીઓ સાફ થઈ જશે. બોલો, પોતાના જ કુળમાં બોલે. આવી હોય પત્નીઓ. પણ અહલ્યા એક શબ્દ પણ નહોતી બોલી. મુનિ શ્રાપ જો દીના અતિ ભલકીના, શ્રાપ જો દીના અતિ ભલકીના, પરમયનુગ્રહ में माना. મુનિ શ્રાપ જો દીના, મારા ધણીએ મને જે શ્રાપ આપ્યો એ શ્રાપ નથી આપ્યો પણ મને વરદાન આપ્યું છે, મને આશીર્વાદ આપ્યા છે. હું જન્મો જન્માંતર સુધી જો મારા પતિએ મને શ્રાપ ન આપ્યો હોત ને તો હું જન્મો જન્માંતર સુધી જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતી હોત. પણ મારા પતિએ મને શ્રાપ નથી પણ વરદાન આપ્યું. ભલે 1000 વર્ષ પછી પણ તમે મને મળ્યા, પણ તમે મળ્યા તો ખરા ને. એટલે મારા પતિએ મને શ્રાપ નથી પણ વરદાન આપ્યું છે. આવી રીતે સ્તુતિ કરે છે અને સ્તુતિ કરીને ભગવાનના આશીર્વાદ લઈ જ્યાં આગળ ગૌતમ ઋષિ મુનિ હતા ને એ લોકમાં જતી રહી. આજે પણ કહે છે કે જે સતી નારી હોય ને, જે સતી નારી એનો પતિ મરી જાય ને, જેને જીવનમાં ક્યારે સપનામાં પણ કોઈ પર પુરુષ પ્રત્યે ખોટી દ્રષ્ટિ નથી કરી, એને કહેવાય સતી નારી. અને આજે પણ જો એ સતી નારી છે ને એનો પતિ મરી જાય કદાચ તો એ મર્યા પછી છે ને એ લોકમાં જ જાય છે. આવું આપણા વેદની અંદર વર્ણન છે. એટલા માટે આર્ય સંસ્કૃતિમાં જીવન જીવવાની કોશિશ કરો, પવિત્ર જીવન જીવવાની કોશિશ કરો. મનુષ્યએ બહુ પવિત્ર જીવન જીવવાનું છે. પવિત્ર વસ્ત્ર પહેરવા, પવિત્ર સ્નાન કરીને રહેવું જોઈએ, તિલક કરવો જોઈએ, કંઠી માળા પહેરવી જોઈએ, પોતાની પત્ની સિવાય ક્યારે ખોટું કર્મ ન કરવું જોઈએ, પોતાના દીકરા, પરિવાર, કુટુંબ સાથે બધાને સુખીથી રાખવા, આ એક આપણા ગૃહસ્થ જીવનનું કર્તવ્ય બને છે. અને સાથે સાથે પ્રભુની ભક્તિ પણ કરવી જોઈએ. આપણા ઘરને મંદિર બનાવવું જોઈએ, ઘરની અંદર સ્વચ્છતા રાખવી જોઈએ. ઘર ક્યારે કબાડખાનું ન બનાવવું જોઈએ પણ ઘરની અંદર સ્વચ્છતા રાખવી જોઈએ. ગમે તેમ કપડાં પડ્યા હોય, ગમે તેમ વાસણો પડ્યા હોય, ગમે તેમ ગેસ ખરાબ પડ્યો હોય, ગમે તેમ મંદિર ખરાબ પડ્યું હોય, ખાટલામાં ને ચાદરો તમે જુઓ બધું ગંધાતું હોય. સ્વચ્છતા, ત્યાં પ્રભુનો વાસ. જે ઘરની અંદર સ્વચ્છતા હોય ને એ ઘરની અંદર પ્રભુનો વાસ થાય છે. જે ઘરની અંદર સ્વચ્છતા હોય એ ઘરની અંદર લક્ષ્મીજી છે ને ત્યાં ને ત્યાં રહે છે, એનું નિવાસ સ્થાન બની જાય છે. એટલા માટે પવિત્ર રહેવું જોઈએ. સવારમાં ઉઠીને સ્નાન કરી તિલક ધારણ કરવું, ભગવાનને પ્રણામ કરવા જોઈએ, માળા કરવી જોઈએ. રોજનો એક સંકલ્પ કરવો જોઈએ કે હવેથી રોજથી હું એક માળા કરીશ. અને માળા કરવાથી શું થશે? સ્નાન કરવાથી તમારી આ કાયા પવિત્ર થશે, પણ માળા કરવાથી તમારું મન પવિત્ર થશે. એટલા માટે દરેક લોકોએ માળા કરવી જોઈએ.
તમે જ્યારે માળા કરશો ને, તમે જે લોકો માળા કરે છે એને તમે પૂછો કે હૃદયમાં કેટલી પવિત્રતા આવે છે, હૃદયમાં કેટલું સુખ મળે, હૃદયમાં કેટલો આનંદ મળે. અને જે લોકો પ્રભુના માર્ગે લાગેલા નથી, એ ભલે બહારથી લાગતા હોય કે હારા છે, પણ એને જ તમે પૂછો, એ અંદરથી બળતો હશે, બળતરામાં દુખી હશે. પણ જે ભગવાનનું નામ જે લોકો લેવા માંડ્યા છે, આ વિસ્તારની અંદર કેટલાય લોકો નામ લે છે ભગવાનનું. ખાલી આ સત્સંગમાં આવ્યા છે એ લોકો આંગળી ઊંચી કરે કે જે લોકો ભગવાનનું નામ લેતા હોય. કેટલા લોકો લે છે ભગવાનનું નામ? જો કેટલા લોકો ભગવાનનું નામ લેવા માંડ્યા. એક જ વ્યક્તિ ખાલી અહીંયા બધે ફરે છે, અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ વિસ્તારમાં, અને બધાને તમે જુઓ કે આજે લોકો એકાદશી વ્રતનું પાલન કરવા માંડ્યા. કોઈને ખબર જ નથી, અમને કે ખબર જ નથી કે 11 કરવી, કેવી રીતે કરવી, શું કરવું. પણ આજે કેટલાય લોકો આ લગભગ 20 કિલોમીટરના પટ્ટામાં કેટલાય લોકો આજે માળા કરતા થઈ ગયા. ધરમપુરનો વિસ્તાર, આ પારડીનો વિસ્તાર, વલસાડનો વિસ્તાર, વાપીનો વિસ્તાર, ચલા, આ જેટલા પણ વિસ્તાર છે ને, એ બધા ક્ષેત્રમાં હું ઘણા વર્ષોથી જાઉં છું. સૌથી પહેલી કથા મારી છે ને 2011માં મોટા વાક્ષીબામાં થઈ, ત્યારે હું બોમ્બે રહેતો હતો. અને એ શિવજીના મંદિરમાં પહેલું આપણું કહેવાય એમ કે અહીંયા આ વિસ્તારમાં મુહૂર્ત થયું હતું ભાગવત કાર્યનું. ધીરે ધીરે આ ભાગવતનું કાર્ય એટલું વધતું ગયું, પ્રચાર એટલો વધતો ગયો. કારણ કે હૃદયની અંદર જો આપણે શુદ્ધ ભાવ હોય તો સામેવાળાનું હૃદય પણ પરિવર્તન થાય, અને સામેથી કે આપણે પણ પ્રભુ આ ગામમાં કથા કરવી છે, આ ગામમાં પ્રચાર કરવો છે, આ ગામમાં ધર્મની સ્થાપના કરવી છે. પાખંડ હોય ને, પાખંડ એ ઝાઝા દિવસ ટકતો નથી, એટલું તમે સમજી લેજો. પણ ધર્મ હોય ને એ અનાદિકાળ સુધી ટકેલો રહેશે. આ વિસ્તારની અંદર જેટલી પણ આપણે મહેનત કરી છે, આપણે બધાએ ભેગા મળીને જેટલો સપોર્ટ કર્યો છે, આપણી આવનારી પેઢીઓ છે ને આપણા ચરણ ધોઈને, પગ ધોઈને પાણી પીશે કે તમારા જેવા લોકો આજે ધર્મનો પ્રચાર કર્યો છે ને, અને આ વિસ્તારમાં ધર્મની સ્થાપના કરી છે. ભક્તો, એક વ્યક્તિને તમે ધર્મના માર્ગે લગાડો ને, એ સૌથી મોટું કામ છે. લોઢાના ચણા છે કે જે નાસ્તિક હોય અને એને તમે ભગવાન તરફ વાળો, એટલે જેનો બહુ પુણ્યનો ઉદય થયો હોય ને, એ જ વ્યક્તિ પોતાની મુખમાં છે ને ભગવાનનું નામ લઈ શકે છે, ન કે બધા લોકો ન લેવા માંડે. પણ એક સુકૃતિ બંધાય. માણસ જ્યારે કથામાં આવે ને એટલે એનું હૃદય છે ને ગદગદ થઈ જાય. ગદગદ એટલે પીઘળવા માંડે કે ના મારે ભક્તિ કરવી છે, ન કે હું એ મરી જઈશ. એટલા માટે કથા એક એવી વસ્તુ છે ને કે એનું હૃદય છે ને પરિવર્તન કરી નાખે. અહીંયા કથા હતી ગયા વર્ષે, 1.5 વર્ષ પહેલા, હજારો માણસો આવતા હતા. દિલ્હીના 4,000 5,000 માણસો આવતા કથા સાંભળવા. કથા સાંભળે અને કથા સાંભળીને એ લોકો પ્રસાદ લેતા, કીર્તન કરતા, નાચતા, અને એ નાચવાનું પુણ્ય એટલું મળ્યું કે આજે લોકો માળા કરતા થઈ ગયા. અને જેણે આ કાર્ય કર્યું, આજે એ લોકો છે ને કેટલા ભાગ્યશાળી કહેવાય કે આટલું મોટું ભગીરથ કાર્ય કર્યું કે સતત 7 દિવસ સુધી ઊભે પગે એ લોકોએ સેવા કરી છે. ઊભે પગે આરામ નથી કર્યો, કામ ધંધો નથી કર્યો. અને છેલ્લા 1 મહિનો કે છે ને કે આખો મહિનો બધી જગ્યાએ પ્રચાર કર્યો, રિક્ષાઓ ફરી, બેનરો લગાયા, બધાને હાથ જોડીને કહે છે કે આ ગામમાં, આ ફળિયામાં આટલું સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે અને ભાગવત થવા જઈ રહ્યું છે, તમે આવજો. તમે જુઓ 7 દિવસનું ફળ કે આજે આટલા બધા ભેગા કરી નાખ્યા, અને એ બધા શુદ્ધ ભક્ત. હજી તો ઘણા આવી મહામારીમાં પણ જો આટલા બધા લોકો ભક્તિના માર્ગે લાગી ગયા, હજી તો કેટલાય લોકો છે, કેટલાય ગામડાના લોકો છે કે જે લોકો મારી સાથે કનેક્ટેડ છે, અને બધાના ફોન આવે ને અમને પૂછે છે કે કેવી રીતે 11 કરવી, માળા કરવી, શું કરવું. તમે જ્યારે પણ અહીંયા આવો તો અમારા ઘરે પધારજો. આપણા ઘરે કોઈ સગાવાલા આવે ને તો લોકો એમ બહારથી ભલે એમ કે હારું કે, પણ અંદર તો મરચું વાટતા હોય કે ક્યારે જાય અહીંયાથી, નહીં
પણ સાધુ આવે ને આપણા ઘરે તો લોકો હૃદયપૂર્વક સેવા કરે છે કે આજે મારા આંગણે મારા ઘરે સાધુ પધાર્યા, સંત પધાર્યા છે. એટલે આટલી મહિમા છે ભક્તિની ભારત ભૂમિમાં. તો શાસ્ત્ર કહે છે કે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ન હે ઉદ્ધમ ન સાધયતિ મામ યોગો. ઉદ્ધવ, આ જગતમાં જો કોઈ એમ કહે ને કે હું યોગ કરીને ભગવાનની પ્રાપ્તિ કરી લઈશ, ભગવાન કે એ ભક્ત મને પ્રિય નથી. ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ. અને કોઈ એમ કે હું વર્ણાશ્રમ ધર્મનું પાલન કરું છું અને હું ભગવાનને પ્રભુને પ્રાપ્ત કરી લઈશ, નહીં. કે છે ન સ્વાધ્યાય તપ ત્યાગો. અને કોઈ એમ કે હું સ્વાધ્યાય કરી લઉં, કોઈ કે હું તપ કરી લઉં, નહીં કરી શકે ભગવાનને પ્રાપ્ત. કેટલાય લોકો તપ કરે છે. તપ તમે જુઓ, લક્ષ્મીજી નારાયણની પત્ની છે લક્ષ્મીજી, અને લક્ષ્મીજી કહે છે કે હે કૃષ્ણ, મારે તમારી રાસલીલામાં મારે ભાગ લેવો છે. ત્યારે ભગવાન કહે છે કે જો તમારે રાસલીલામાં ભાગ લેવો હોય તો તમે એક કામ કરો, તમે ગોપીઓનો એની શરણમાં જાઓ, તમને રાસલીલામાં એન્ટ્રી આપશે. લક્ષ્મીજી વિચાર કરે છે કે હું લક્ષ્મી સાક્ષાત, બધા લોકો આખો સંસાર મારી પૂજા કરે લક્ષ્મીની, દિવાળીના દિવસે, ધનતેરસને દિવસે, અને હું ગોપીઓની શરણમાં જાઉં ગામડાની, કદાપી નહીં, ક્યારે નહીં. હું મારી તપસ્યાના બળે પ્રભુ તમને હું પ્રાપ્ત કરી લઈશ. જો અહીંયા આ કહે છે. અને ઉદ્ધવજીને કહે છે કે કોઈ તપસ્યા કરીને પણ મને પ્રાપ્ત નથી કરી શકતો. એનું ઉદાહરણ આપે છે કે લક્ષ્મીજીએ 5,500 વર્ષ પહેલા એ બેલવનમાં તપસ્યા કરવા બેઠા છે, હજી સુધી તપસ્યા કરે છે, પણ હજી સુધી ફરક પડ્યો નથી. વૃંદાવનમાં બેલવન છે, 12 વન છે. વૃંદાવનમાં કેટલા છે? 12 વન છે. ભાંડીરવન, કુમુદવન, બહુલાવન, વૃંદાવન, મધુવન, બેલવન, કોકિલાવન, આવા બધા અલગ અલગ વન છે. પણ એમાં એક વન છે બેલવન, અને બેલવનમાં આજે પણ 5,500 વર્ષથી એ લક્ષ્મીજી તપસ્યા કરે છે, પણ હજી સુધી ભગવાનને પ્રાપ્ત નથી કર્યા. કેમ? કારણ કે ભગવાને કીધું કે જો તમારે રાસલીલામાં એટલે ભક્તિ જો પ્રાપ્ત કરવી હોય તો જેની ભક્તિ કરી છે એની શરણમાં જો તમે જશો ને તો તમને ભક્તિ મળશે, ત્યાં સુધી નહીં મળે. ગોપીઓએ બહુ ભક્તિ કરી છે, એટલે કે હે લક્ષ્મી, તમે ગોપીઓની શરણમાં જાઓ, પણ હજી સુધી લક્ષ્મીજી ગયા. ભગવાન કે કરતા રહો તપસ્યા, હું તમને મળવાનો નથી. યથા ભક્તિર મમ ઉર્જિતા. હે ઉદ્ધવ, જો મારી ભક્તિને પ્રાપ્ત કરવી હોય, મને પ્રાપ્ત કરવો હોય તો તમારે ભક્તિ કરવી પડશે. ભક્તિ એટલે એક્ટિવ ડિવોશનલ સર્વિસ. ભક્તિનો અર્થ શું છે? કે ભગવાનની પ્રેમપૂર્વક સેવા કરવી, એને કહેવાય ભક્તિ. પ્રેમપૂર્વક સેવા એટલે તમે કોઈ પણ કર્મ કરો, કાર્ય કરો, એના તમે ભગવાનને યાદ કરો, એ જ તમારી ભક્તિ છે. કોઈ પણ કાર્ય કરો પણ ભગવાનને તમે યાદ કરો, એ ભક્તિ છે. ઘરમાં રહ્યા પણ તમને ભગવાનની પ્રાપ્તિ થઈ જશે, પણ બસ એક જ કાર્ય કરવાનું છે કે ડગલે ને પગલે, ઉઠતા બેઠતા સૂતા, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થાને તમે ભગવાનને યાદ કરો. અત્યારે કથા સંપન્ન થશે, આરતી થશે, પછી બધા ભોજન પ્રસાદ લેશે, લઈને તમે જ્યારે તમારા ઘરે જશો અને પથારીમાં ઊંઘો છો, શું તમને ઊંઘ આવવાની છે તરત? કેટલા ટાઈમ પછી આવે છે? 1 કલાક પછી આવે છે ને ડેલી. 1 કલાક, કોઈને 2 કલાક, આમ ફરે ને પછી આમ ફરે, કિચનમાં જાય, ફાફડા ખાઈને આવે, કેટલી મહેનત કરે. કાંઈક નાસ્તો પડ્યો, વઘારેલા ભાત પડ્યો તો ખાઈ લે, પાણી પીવે, દૂધ પીવે, પાછો આવે પથારીમાં તોય ઊંઘ ન આવે. પાછો મોબાઈલ જોવે, ફેસબુક જોવે, યુટ્યુબ જોવે, વોટ્સઅપ જોવે, ટ્વિટર જોવે, આ જોવે, ઓલું જોવે, બધું ફેદી નાખે, અને પછી એની આંખો ભરાઈ જાય, લાલચોળ થઈ જાય, અને પછી 3 કલાકે એને ઊંઘ આવે.
11 વાગે પથારીમાં ઊંઘે, પણ ઊંઘ કેટલા વાગે આવે? રાત્રે 1 વાગે આવે. તો 2 કલાક તમારી પાસે છે, અને 2 કલાકમાં જો તમે ભગવાનનું ભજન કર્યું હોય તો સૂતા સૂતા પથારીમાં તમે આજથી એક નિયમ કરજો કે રોજ જ્યારે તમે છે ને ઊંઘો ને એટલે કાંઈ કરવાનું નહીં, માત્ર એક જ વસ્તુ કરવાનું. જ્યારે તમે પથારીમાં ઊંઘો એટલે સ્લો, એકદમ સ્લો અવાજમાં હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. માત્ર તમે 10 મિનિટ સુધી આ ભગવાનની માળા કરશો ને 11મી મિનિટે તમને ઊંઘ આવી જશે. 11મી મિનિટે તમને ઊંઘ આવી જશે. અને જે તમારો 1.5-2 કલાક જે વધ્યા ને એ તમારે વધારે તમને શરીરમાં સુખ અને આનંદ મળશે. ને સવારે જ્યારે તમે ઉઠો તો ફરીથી નાહી ધોઈને સ્નાન કરીને શું કરવાનું? માળા કરવાની. આ છે કે ભગવાને તમને ઉઠાડ્યા. કેટલાય લોકો હુઈ જાય એટલે હુઈ જ જાય, પાછા ઊભા થતા જ નથી. પણ ભગવાનને તમે ઊભા કર્યા તો જમીન ઉપર જ્યારે પગ મૂકો ને પથારીમાંથી, તો પેલા જમીન ઉપર જમણો હાથ મૂકી અને મસ્તક ઉપર મૂકવો કે ભગવાન, હે ધરતી માતા, હું બહુ પાપી છું. હું કોણ છું? હું બહુ પાપી છું. હું કેટલા લોકોને મારું છું, પાપ કરું છું અને અધર્મ કરું છું. પણ તમે મને હે ધરતી માતા આશીર્વાદ આપો કે આજથી હું કોઈ પાપ ન કરું. એટલે દરેક લોકોએ પગે પડવું જોઈએ ધરતી માતાને અને પ્રણામ કરવા જોઈએ. ઉઠીને સ્નાન કરીને તિલક કરવો, માળા કરવી, અને જ્યારે તમે ઘરની બહાર નીકળો એટલે ગાય માતા આવે તો ગાય માતાને 4 પોળો આપો, ગાય માતાને રોટલી આપો. આ બધું આપવું જોઈએ. કૂતરાને રોટલી આપો. આવી સેવા કરવી જોઈએ. પણ હવે કોઈ એ પ્રકારની સેવા કરતું હવે કોઈ કરે છે? આ તો જેવા પથારીમાંથી ઊભા થઈને સીધા ટિફિન લઈને નાયા ન નાયા કાંઈ નહીં, સ્પ્રે મારી દીધો એટલે પતી ગયું. કાલ તો નાયો તો કાલે ખાધું તું. આવા માણસો. અને પત્ની એવી મળી. પતિ એવો હોય અને પત્ની એવી, બે એવા. પત્ની એવા પહેલા તો કેટલું સારું હતું કે એક ઘરની અંદર છે ને 70 મેમ્બરો હતા. 5 દેરાણી જેઠાણી, 5 ભાઈઓ, સાસુ સસરા, નણંદ ભાભી જે પણ હોય એ બધા લોકો રહેતા, ભેગા રહેતા. એક જ ચૂલો હતો પહેલા. અને પહેલી રોટલી જે છે ને, પહેલી રોટલી ચડે એ પહેલી રોટલી છે ને ગાય માતાને દેવામાં આવતી. અત્યારે કોઈ આપે છે? નથી આપતું. પહેલી રોટલી ચડતે ને એ પહેલી રોટલી ગાય માતાને આપતા, અને છેલ્લી જે રોટલી હોય ને એ કૂતરા માટે રાખતા. પહેલી રોટલી ગાય માતાને દેતા ને છેલ્લી રોટલી છે ને કૂતરા માટે રાખતા. પણ હવારમાં ઉઠે એટલે કે લાવ જલ્દી લાવ, મોડું થાય છે. એટલે પહેલી જ રોટલી પોતાના ધણીને આપે. એટલે ગાયના ભાગની ખાય એટલે ધણી કેવો થઈ જાય? ગાય જેવો થઈ જાય. અમારા ધણી બાપડો ગાય જેવો છે, પણ ગાયના ભાગની ખવડાવે એટલે ગાય જેવો જ રહે ને. પછી કેવો કે બળદ જેવો થોડો થાય? ગાયના ભાગનું આપો તો ગાય જેવો જ રહેવાનો છે બાપડો. માય બાપ બોલો. અને છેલ્લી રોટલી વધે પોતે ખાઈ જાય બૈરું. પત્ની છે ને છેલ્લી રોટલી પોતે ખાઈ જાય એટલે કેવી બને? સ્વભાવ કેવો બને છે કે નહીં? મારે તો કાંઈ કેવું નથી, જેના ભાગનું ખાવ એવો બને. એટલે હવે સમજી લેજો કે પહેલી રોટલી છે ને ગાયની કાઢવી અને છેલ્લી કૂતરાની કાઢજો, ન કે તમે એવા જ બનશો. જુઓ, હરેકનો ભાગ હોય છે, હરેક વ્યક્તિનો ભાગ હોય છે જીવનમાં. ભગવાનને કોઈ પણ વસ્તુ તમે ઘરમાં લાવો એ પહેલા ભગવાનને યાદ કરો. કાંઈ પણ વસ્તુ તમે આ વસ્તુ લાવ્યા છો, આને છાલ છોલી અને સમારી અને એની ઉપર તુલસી પત્ર અને બાજુમાં એક પાણીનો ગ્લાસ ભરીને તમે ભગવાનને ઓફર કરી દો. બસ
તમારા ઘરે એક સાધારણ મહેમાન આવે તો તમે એને પાણી આપો છો, આસન આપો છો અને કંઈક બ્રેકફાસ્ટ, કંઈક નાસ્તો કે શરબત કે જ્યુસ તમે આપો છો. તો સંસારના માણસની તો તમે સેવા કરો છો, તો ભગવાનની પણ એવી રીતે સેવા કરો કે ડગલે ને પગલે તમે જે પણ ખાઓ છો પહેલા ભગવાનને અર્પણ કરીને જમો. આ સિઝનની પહેલી કેરી આવે તો ભગવાનને અર્પણ કરવી. કોઈ પણ ઘરમાં નવી નવી વસ્તુ બનાવો તો ભગવાનને અર્પણ કરો. પણ તુલસી વગર કાંઈ નથી. તુલસી પત્ર વગર જો તમે ભગવાનને આપો તો ભગવાન એને સ્વીકાર કરતા. એવી રીતે ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, આ સંસારમાં જેટલા પણ મનુષ્યો છે બધા મરી મરીને કોઈ સ્વર્ગમાં જાય, નરકમાં જાય, પણ વૈકુંઠને કોઈ પ્રાપ્ત નથી કરતું. એનું કારણ એ છે કે એને ગળામાં તુલસી ધારણ નથી કરતો. આ તુલસીની માળા જે જીવાત્મા ધારણ કરે ને એ શરીર ત્યજ્યા પછી વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. એટલે દરેક જીવાત્માને હક છે કે દરેક જીવાત્માનું કર્તવ્ય બને કે એને તુલસીની માળા ગળામાં પહેરવી જોઈએ. આ તુલસીની માળા એટલી પવિત્ર છે કે જ્યારે તમે તુલસીની માળા પહેરો ને તો તમારો આ દેહ છે ને પવિત્ર રહેતો. આ તુલસીની માળા તમે જ્યારે પહેરો, તમારે ક્યારે ખોટા વિચાર, ખોટા સપના અને તમે જે પણ ડિસિઝન લેશો ને એમાં તમે સક્સેસફુલ થશો. એટલા માટે તુલસીની માળા પહેરવી જોઈએ. રોડ ઉપર તાળો કરેલો હોય અને તમે એના પર પગ મૂકીને પણ જતા રહેશો ને પણ તમારો વાળે વાંકો નહીં થાય. એટલી મહિમા તુલસીની માળાની છે. એટલે દરેક લોકોએ તુલસીની માળાને ધારણ કરવી. અને આવી રીતે ઉદ્ધવજીને કહે છે કે ભક્તિથી જ હું પ્રસન્ન થાઉં છું. અને ભક્તિમાં પણ સર્વશ્રેષ્ઠ જો કોઈ વસ્તુ હોય તો એ છે એક નામ સંકીર્તન. ભક્તિનો અર્થ શું છે કે ભગવાનના નામનું કીર્તન કરવું, ભગવાનના નામનો જાપ કરવો, એ જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. કલયુગ કેવલ નામ આધારા. આ કળયુગની અંદર ભગવાનની જો પ્રાપ્તિ કરવી હોય તો માત્ર ને માત્ર ભગવાનનું નામ છે, બીજી કોઈ વસ્તુ નથી. ભગવાનના નામથી આ જીવાત્મા ભવસાગરને તરી જશે. કેટલા વાગે? તો છેલ્લો સાર હું તમને આ કથાનો કહું છું. આજે આ કથાનો આ છેલ્લો દિવસ પણ છે. 2 દિવસનું આયોજન અહીંયા રાખ્યું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ એક જ વસ્તુથી ભગવાન પ્રસન્ન થાય છે કળયુગની અંદર, અને એ છે પ્રભુનું નામ, ભગવાનનું નામ. નરસિંહ મહેતા, મીરાબાઈ, જનાબાઈ, તુકારામ, જ્ઞાનેશ્વર, જેટલા પણ ભગવાનના ભક્તો થઈ ગયા એ દરેક લોકોએ ભગવાનનું નામ લઈ અને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. સ્વયં બ્રહ્માજી કલી સંતરણ ઉપનિષદમાં લખે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બ્રહ્માજી કહે છે કે ઇતિ ષોડશકમ નામન કલી કલ્મશ નાશનમ. બ્રહ્માજી કહે છે કે આ 16 શબ્દનો જે મહામંત્રનો જે જાપ કરે છે, ઇતિ ષોડશકમ નામન, આ નામ જો 16 નામનો જે જાપ કરે છે, કલી કલ્મશ નાશનમ, આ કળયુગને સમાપ્ત કરી નાખશે અને કળયુગ પર વિજય પ્રાપ્ત કરીને એ ભગવત ધામની પ્રાપ્તિ કરશે. ભાગવતનું પ્રમાણ તમારે જોઈતું હોય તો ભાગવતમાં લખ્યું છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિપરમ. ભગવાન વેદવ્યાસ સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને સાર વસ્તુ કે છે કે કળયુગની અંદર કોઈ જીવાત્માને મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો કે છે નામ સંકીર્તનમ. આ નામ સંકીર્તન જો કરશે ને તો નામ કીર્તનથી એ ભવસાગરને તરી જશે. રામાયણની અંદર જો પ્રમાણ તમારે જોઈતું હોય તો રામાયણની અંદર પણ કે છે કે કલયુગ કેવલ નામ આધારા, સુમરી સુમરી ઉતરે ભવ પારા. સ્વયં તુલસીદાસજી લખે છે. ભગવદ્ ગીતાનું પ્રમાણ જોઈતું હોય તો ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે કે હે અર્જુન, આ સંસારમાં જેટલા પણ લોકો યજ્ઞ કરે પણ એમાં સૌથી શ્રેષ્ઠ જો યજ્ઞ હોય તો યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી.
હે અર્જુન, આ કળિયુગની અંદર સૌથી મોટો યજ્ઞ કોણ કરી રહ્યો છે? જે મારા નામનો જપ કરે છે ને એ જ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ કરી રહ્યો છે. વાજપેયી યજ્ઞ, રાજસૂય યજ્ઞ, કેટલાય પ્રકારના યજ્ઞ છે, પણ સૌથી મોટામાં મોટો યજ્ઞ એ છે કે પોતાના જીભથી એ પ્રભુનું નામ લે. એ સૌથી મોટો યજ્ઞ છે. બીજું શું કરી શકવાના છીએ? તમને એમ કીધું કે તમે ચાલતા ચપ્પલ વગર તમે દ્વારકા જાઓ તો તમે નહીં જઈ શકો. તમને એમ કીધું હોય કે તમે આખું ગામ જમાડો તો તમે નહીં જમાડી શકો. તમને એમ કીધું હોય કે બધાને જાત્રા લઈ જાઓ આખા બસ ભરીને તો તમે નહીં કરી શકો. પણ તમને કીધું હોય કે ભગવાનની પ્રાપ્તિ ઘરે બેઠા બેઠા માત્ર પોતાની જીભથી ભગવાનનું નામ લઈને તમે ભવસાગરને તરી શકો, તો તમે કરશો કે નહીં કરો? વગર ખર્ચાની વસ્તુ છે, આમાં કોઈ ખર્ચો નથી. ખાલી એક માળા લઈ અને મુખથી ભગવાનનું નામ લેવાનું છે. અને આ મુખથી જ્યારે તમે નામ લેશો ને, આ તમારા આ હાથની રેખાઓ છે ને આવતા વર્ષે ચેન્જ થઈ જશે. આજથી જો તમે એક સંકલ્પ કરો કે હવેથી હું પ્રભુનું નામ લેવાનું ચાલુ કરું, આખી જિંદગી આખું જીવન તો બહુ મહેનત કરી પણ હજી કઈ રેખાઓ બદલાઈ નહીં. પણ આ હાથની રેખાઓને જો ચેન્જ કરવી હોય ને ગેરંટી સાથે, આવતા વર્ષે જો તમે અત્યારથી નામ સ્ટાર્ટ કરો ને આવતા વર્ષે તમે જોજો કે તમારા જીવનમાં કેટલો પરિવર્તન આવે છે. સ્વભાવમાં પરિવર્તન, વાણીમાં પરિવર્તન, કામ ધંધામાં, પૈસામાં, તમારી જે જે ઈચ્છાઓ છે ને આ નામ તમને પૂરું કરશે. બસ રોજનું 10 મિનિટ નામ લેવાનું છે. રોજનો એક આદત, એક સંકલ્પ કરવાનો છે કે રોજ હું 10 મિનિટ ભગવાનનું નામ લઈશ. 1 માળા, 2 માળા, 3 માળા, જેટલી પણ થાય એટલી તમે રોજનો સંકલ્પ કરો કે હું રોજની માળા કરીશ. કારણ કે ભગવાનનું નામ કેવું છે? નામ ચિંતામણી કૃષ્ણ. આ ભગવાનનું નામ એવું છે કે ચિંતામણી સમાન છે. અને કોઈ પોતાની વાણીથી જ્યારે ચિંતન કરે ભગવાનનું નામ, ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો અભિનત્વા નામ નામિનઃ. ભગવાનનું નામ કેવું છે કે જો કોઈ ભક્ત એ નામ લેવાનું ચાલુ કરે તો નામ ચિંતામણી પથ્થરની સમાન છે. ચિંતા કરવાથી માત્ર તમારા જીવનના દરેક કાર્ય ભગવાન આવીને પૂરા કરી જતા રહેશે. જેમ નરસિંહ મહેતા હતા. નરસિંહ મહેતાને કોઈ ફેક્ટરી નહોતી ચાલતી. નરસિંહ મહેતાને કોઈ ઓફિસમાં કે કોઈ કારખાના ચાલતા નહોતા. નરસિંહ મહેતા પોતાના ઘરમાં બેઠા બેઠા જૂનાગઢમાં, વડનગરમાં એક જ કામ કરતા, રાધે કૃષ્ણ 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 રાધે રાધે, રાધે શ્યામ 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 રાધે રાધે. ભગવાન આવ્યા અને 52 વખત ભગવાન આવ્યા આ નરસિંહ મહેતાના આ શરીરમાં, એક જ શરીરમાં. અને 52 વખત ભગવાન પ્રગટ થઈ અને ભગવાને એ નરસિંહ મહેતાના બધા કામ એના પૂરા કર્યા. એટલે હુંડીમાં ગાય છે ને, અને નરસિંહ મહેતાની હુંડીમાં ગાય છે કે આ નરસિંહ શેઠને, અમારા શેઠને કહેજો કે મુજ વાણોતર કેરા કાજ રે. આ મારા જેવો વાણોતર એટલે કે નોકરને ફરી વારી યાદ કરજો. એ નરસિંહ મહેતાને કહેજો. ગામના લોકો નરસિંહ મહેતાને છે ને એમ ઈર્ષા કરતા બહુ. કારણ કે જે ભગવાનનું ભજન કરે ને એને શું કરે? દુશ્મન તો હોય જ બધી જગ્યાએ. એના ગામના લોકો એનાથી ઈર્ષા કરે. એટલે ગામમાં છે ને બધા તીર્થવાસીઓ આવ્યા અને તીર્થવાસીઓ આવીને કે છે કે અમારે હુંડી કોઈ લખી આપતું હોય ને તો અહીંયા રસ્તામાં છે ને બધા ધુતારાઓ બહુ છે, તો દ્વારકામાં કોઈ રોકડા 700 આપતું હોય તો અહીંયા એમને રોકડા આપી દઈએ 700. એટલે ગામના બધા લોકો કે અમારા ગામમાં મોટી હુંડી ચાલે છે, મોટી પેઢી ચાલે છે. કે કોણ છે? કોની છે? એ કે નરસિંહ મહેતાની છે. નરસિંહ મહેતાની? હા, તો એડ્રેસ આપો. હા, એડ્રેસ આપી. અહીંયા એમનું ઘર છે, તમે જજો. અને જ્યારે તમે એમ કહો ને કે અમારી આ હુંડી સ્વીકાર કરો તો એ ના પાડશે કે ના અમારે કોઈ હુંડી ચાલતી નથી. એ તો નાની તો લેતો જ નથી, એનું તો બહુ મોટું કામકાજ છે. બોલો, 400 વર્ષ પહેલા 700 રૂપિયા એટલે કેટલા બધા કહેવાય.
નરસિંહ મહેતાને કે તમે આ લેજો, ના પાડે ને તો એને કહેજો કે તમને દ્વારકાધીશના સોગંદ છે. અને આવું આ તીર્થવાસીઓ જઈને કીધું કે હે મહેતાજી, તમે અમારી આ 700 રૂપિયા લો અને અમને હુંડી એટલે લખાણ લખીને આપો, અમારે દ્વારકામાં 700 રૂપિયા જોવે છે, અમારા ગુરુનો ભંડારો કરવો છે ત્યાં આગળ. જાન ન પહેચાન મેં તેરા મહેમાન. નરસિંહ મહેતા કે મારે બાપ ગોતરમાં કોઈને હુંડીનો ધંધો નથી કર્યો, અમે તો ભીખ માગીને જીવન જીવવા વાળા, અને તમે કોઈ મોટો શેઠ છે નહીં. એટલે તીર્થવાસીઓ કહે છે કે તમે જો અમને હુંડી લખીને નહીં આપો ને તો તમને દ્વારકાધીશના સોગંદ છે. આવું જ્યારે કીધું ને નરસિંહ મહેતા કહે છે આ ભગવાનની જ ઈચ્છા છે, એટલે એમને તો સ્વીકાર કરી દીધું અને કાગળ પર લખીને આપ્યું. સામળસા શેઠ, એમની પાસે તમે જાજો ને દ્વારકામાં તો તમને આપી દેશે. અને આ લો, આ 700 રૂપિયા તમે લઈ લો. એ કે ના ના, અમારે ડોનેશન નથી જોતું, દાન નથી જોતું, આ તમે તાર રાખો. નરસિંહ મહેતા તો કહે છે કે હવે આ પૈસાનું મારે શું કરવું? આ પૈસા તો મને ભગવાને આપ્યા, આપણે હોય તો મોટી કાર પહેલા બુક કરાવી લઈએ, હોય કે નહીં? હા, જો મેં કેટલી 1 વર્ષ માળા કરી અને ગયા વર્ષે પ્રભુજી આવ્યા હતા, કહેતા હતા ને કે 1 વર્ષ માળા કરો એટલે, તો જો મને ઇનોવા મળી ગઈ નહીં. નરસિંહ મહેતાને પણ 700 મળ્યા હતા, પણ એને કોઈ એક કે છે ને કે કાંઈ વસ્તુ એમને લીધું નહીં, અને એ બધું છે ને ભગવાનની સેવામાં લગાડી દીધું. ગામમાં ભંડારો કર્યો અને બધા સાધુ સંતોને જમાડી દીધા, ભાગવત કથાનું આયોજન કર્યું અને બહુ ધૂમધામથી ભંડારો કર્યો 700 રૂપિયાનું. પેલા બધા નગરવાસીઓ બધા દ્વારકામાં ગયા અને દ્વારકામાં જઈને શોધે છે કે ભાઈ અહીંયા કોઈ સામળસા શેઠ છે? એ કે આખી દ્વારકામાં કોઈ નથી, આખી દ્વારકામાં સામળસા શેઠ જ નથી કોઈ. ત્યારે નક્કી ઠગાઈ થઈ ગઈ છે, ઓલા બધા લોકો કહે છે. બોલો, એ કહેતો હતો કે મારે કોઈ નથી, પણ ગામના લોકો કહેતા હતા ને કે ગામના લોકો એ તો બિચારો ના જ પાડતો હતો કે મારે કોઈ ઊંડી ચાલતી નથી, મારે કોઈ પેઢી નથી ચાલતી. આપણે સામેથી કહેતા હતા કે લ્યો લ્યો લ્યો. એ તો બિચારો ના પાડતો હતો નરસિંહ મહેતા તો. હવે જે થઈ ગયું થઈ ગયું. 5 દાડા ફર્યા અને જે થોડા ઘણા વધ્યા હતા ને એ ખાલી થઈ ગયા. હવે ભંડારો કેવી રીતે કરે? એ ચાલો હવે બળતા પાછા, હવે વૃંદાવન ગોકુળ મથુરા પાછા જઈએ. પણ જેવા જાય એવા હામેથી ભગવાન આયા, મોટો પૈસાનો પોટલો બાંધીને આયા. પૈસાનો પોટલો બાંધીને ભગવાન દ્વારકાધીશ આવ્યા છે અને કહે છે કે ભાઈ જુનાગઢથી કોઈ હુંડી લાવ્યું હોય તો લાવો, હું સામળસા શેઠ છું. અરે અમે તો તમને ક્યારના શોધી રહ્યા છે, તમે ક્યાં હતા? એ કે પ્રભુ પડ્યા છે ક્યાં રસ્તામાં, ફોગટમાં થોડો મળું છું. એમને નથી મળતો ભાઈ, એને તો બહુ કષ્ટી કરી હોય, મહેનત કરી હોય, ભક્તિ કરી હોય, એને જ મારા દર્શન થાય છે, બીજા કોઈને થતા નથી. મનમાં ને મનમાં કહે છે કે તમને કેટલાય જન્મોથી તમને ભગવાનના મારા દર્શન ક્યારેય નહીં થાય, પણ મારા ભગતે તમને હુંડી લખીને આપી છે ને એટલે તમને મારા દર્શન થાય છે. જુઓ, એ સંતએ હુંડી લખીને આપી હતી એટલે એમને ભગવાનના દર્શન થયા. ન કે ભગવાન કે છે પ્રભુ પડ્યા છે ક્યાં રસ્તામાં. હું કે રસ્તામાં થોડો પડ્યો ગમે તે મળી જાય. અરે પ્રાઇમ મિનિસ્ટરને, વડાપ્રધાનને મળવું હોય તો કેટલી એપોઇન્ટમેન્ટ લેવી પડે. આ તો ત્રિભુવનના નાથ, દ્વારિકાના નાથ છે, એને કોઈ થોડા એમને મળી જાય. ભગવાન મળ્યા અને ભગવાને એ પોટલો આપી દીધો કે લો, બધા પૈસા લઈ લો. પછી ભગવાને એક વાત કરી કે બોલો અહીંયા તમારે જોવે છે કે પેઢી પર આપું? પહેલા તો અહીંયા વાત કરી કે બોલો અહીંયા જોવે છે કે પેઢી પર આપું? એટલે બધા કહે છે કે પેઢી ચાલે કે હા. કે આ પેલી બિલ્ડિંગ દેખાય ને મોટી 7 માળની, એ અમારા નરસિંહ મહેતાની છે. નરસિંહ શેઠ કોણ છે? નરસિંહ શેઠની છે. તો ત્યાં આગળ ગયા અને કહે છે કે આમાં કેટલા વર્કર, કેટલા કામ કરે છે? એ કે લગભગ 700-800 મુનિમો કામ કરે છે. બધા બહુ બધા પૈસા આવે હુંડીઓ લખવાની. આંગળિયું કે ને, આંગળિયું ખબર પડે ને એને અત્યારે ત્યારે હુંડી કહેતા.
એ કે અમારે નરસિંહ મહેતાને બહુ મોટી હુંડી ચાલે છે અને 700-800 મુનિમો છે, તમે કયા નંબરના મુનિમ? એટલે કે મુનિમ સંખ્યા 351. હું કયો મુનિમ છું? 351. દ્વારકાધીશ કહે છે ભગવાન કે ચાલો, એ કે તમારા શેઠ આ નરસિંહ મહેતા રોજના કેટલા કમાય છે? એટલે એ સમયની વાત કે છે, ભગવાન કે છે કે અમારા શેઠ જે છે ને નરસિંહ મહેતા એ રોજના એવરી ડે 3 લાખ રૂપિયા કમાય છે. ત્યારની ઘટના. ભગવાનનો કહેવાનો ભાવ એ છે કે મારો ભક્ત નરસિંહ જે છે ને એવરી ડે 3 લાખ નામનો જપ કરે છે, એ જ સાચો કરોડપતિ છે. જે હરિના 1000 નામ લે છે એ હજારપતિ છે, અને જે હરિના 1,00,000 નામ લે છે ને એ લખપતિ છે, અને કરોડ નામ લે ને એ સાચો કરોડપતિ છે. એટલા માટે રોજ ભગવાનનું નામ લો. આ ભગવાનનું નામ છે ને આ સંસારનું સુખ આપશે, સમૃદ્ધિ આપશે, અને તમને એટલા ઊંચા લેવલ પર પહોંચાડી દેશે. અને જ્યારે તમે આ કાયા છોડશો ને, ભગવાનના ધામમાંથી સોનાનું વિમાન આવશે, ભગવાનના 4 પાર્ષદો તમને પ્રભુના ધામમાં લઈ જશે. આ છેલ્લો કથાનો સાર છે. એટલા માટે આજથી સંકલ્પ કરો, અને અહીંયા જપમાળા પડી છે, તમે બધા એને જપમાળા લો અને પોતાના જીવનને ધન્ય કરો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.